આજકાલ ગરમીનું પ્રમાણ બહુ જ વધતું જાય છે અને લૂ બધાને બહુ લાગે છે. હવે બાની ઉંમર છે, તો આજે મને બાએ બોલાવીને કંઈ કીધું. ગરમી નથી લાગતી બહુ? છે જ ને. બાને બહુ જ ગરમી લાગે છે, એટલે અત્યારે આપણા ઘરના વડીલ હોય અને બાળકો હોય ને લૂ વધારે લાગતી હોય. તો એ ટાઈમે આપણે આ રીતે બિલાનું એટલે કે બેલનું શરબત બનાવશું અને 1 ગ્લાસ પીવડાવશો ને તો આખો દિવસ લૂ નહીં લાગે અને એકદમ તાજગી રહેશે. તો એકદમ ઈઝી રીતે બેલનું શરબત બનાવવાની શરૂઆત કરીએ. તો અમારા બાને તો આ શરબત બહુ જ ભાવે છે, તો આજ મેં મસ્ત રીતે બનાવ્યું. તો એના માટે મેં અહીંયા 3 નંગ જેટલા બેલ લીધેલા છે. આપણે એને બીલા કહીએ છીએ. તમે એને શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આને આ રીતે કાપવાના નથી હોતા પણ તોડવાના હોય છે. એટલે આ રીતે દસ્તાની મદદથી ઉપર આ રીતે મારશો ને એટલે ધીરે રહીને આખું બેલ આવી રીતે નીકળી જશે. અને ઉપરથી એકદમ તમને હાર્ડ લાગશે પણ અંદરથી એકદમ સોફ્ટ એટલે કે એકદમ નરમ હશે. તો મારે અહીં આખું જ આપણે આ બીલું નીકળી ગયું છે. તો એને આ રીતે ચમચીની મદદથી વચ્ચેનો જે પલ્પ હોય ને એ બધો ભાગ આપણે કાઢી લઈએ. તો આ રીતે ઇઝીલી જ નીકળી જશે. અને આને બનાવવું બહુ ઈઝી છે. આને તમે લાંબા ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો હવે આપણે એમાં થોડું પાણી નાખી અને થોડી વાર પલાળીએ. તો આને પલાળી નહીં રાખો તો પણ ચાલશે. તો જો પલાળીને ના રાખો તો તમારે શું કરવાનું થોડી વાર પછી આ રીતે હાથેથી એને આમ મસળી દેવાનું. તો એનો બધો જ પલ્પ નીકળી જશે. આને છે ને મિક્સર જારમાં પીસવાનું નથી હોતું કારણ કે અંદર બીનો ભાગ હોય છે થોડો કડવાશ પડતો હોય છે. એટલે એ પીસાઈ જશે ને તો આ શરબત આપણને એકદમ કડવું લાગતું હોય. તો આ રીતે હાથેથી મસળી અને કાઢી લેવાનું. તો હું તમને દેખાડું છું કઈ રીતે. આ રીતે છે ને છોતરા નીકળશે અને બી નીકળશે આ રીતે. તો બસ હાથેથી મસળશો એટલે બધો પલ્પ નીકળી જશે. તો એ પલ્પ નીકળી ગયો છે તો આને ઢાંકીને આપણે સાઈડમાં રાખ્યું. અને અહીંયા આપણે અડધી ચમચી જેટલા અહીંયા હું અત્યારે તકમરિયા લઉં છું. આ તકમરિયા એકદમ શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં ખાસ પીવા જોઈએ. અને થોડો અહીંયા ફ્રેશ ફુદીનો મેં લીધેલો છે. ફુદીનાના પાન જ લેવાના છે ખાલી. અને પુદીના ના હોય તો ચાલે પણ નાખશો તો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 નંગ જેટલું લીંબુ અંદર નીચોયું છે. લીંબુ અહીંયા તમે ખટાશ જે રીતે ફાવતું એ રીતે તમે પ્લસ માઇનસ કરી શકો છો. તમને જે રીતનો ટેસ્ટ જોતો હોય ને એ પ્રમાણે તમે આ બધા મસાલા નાખજો. સાથે અડધી ચમચી જેટલું જીરું. તમને જો શેકેલા જીરુંનો પાવડર ભાવતો હોય ને તો એ પણ તમે એડ કરી શકો છો. પણ અહીંયા મેં જીરું જ લીધેલું છે. સાથે અડધી ચમચી જેટલો અહીંયા સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું નાખ્યું છે. અને અહીંયા આપણે ગોળનો યુઝ કરીએ છીએ. તમે અહીંયા ખડી સાકરનો પણ યુઝ કરી શકો છો. અથવા તો કોઈ બી ખાંડ એ પણ લઈ શકો અને ખાંડનો પાવડર પણ અંદર એડ કરી શકો છો. પણ અહીંયા આપણે ગોળનો બનાવીએ છીએ. તો અહીંયા મેં 3 ચમચી જેટલો ગોળ લીધેલો છે. થોડું પીસાય ને એટલું જ પાણી નાખ્યું છે. અને આ રીતે એને પીસી લીધેલું છે. હવે જે આપણે શરબત તૈયાર કર્યું છે ને પાણી નાખીને એની અંદર એડ કરી દઈએ. અને મિક્સર જારમાં પણ થોડું પાણી નાખી અંદર એડ કરી દઈએ. અને એને એકદમ સરસ રીતે હલાવી દઈએ. તો મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી જોઈએ. જે મસાલા કે પ્લસ માઇનસ લાગતું હોય ગળપણ ખટાશ એ આપણે એડ કરી શકીએ છીએ આ ટાઈમે. અને એકદમ ટેસ્ટી એવું શરબત બનીને રેડી થઈ ગયું છે. જો આજુબાજુ તમને આવા બીલા મળે અથવા તો કોઈ બી જગ્યાએ ઝાડ પર કે ત્યાં તમે જુઓ તો આ બીલા 100% લઈ આવજો. અને અત્યારે ઉનાળાની ગરમીમાં આને પીશો ને તો એકદમ શરીર તાજગી ભર્યું અને બિલકુલ લૂ નહીં લાગે અને તડકો તો ગાયબ થઈ જશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આપણે સર્વ કરીએ તો થોડું મેં અહીંયા તકમરિયા નાખી દીધા છે પલાળીને, થોડા આઈસ ક્યુબ, પછી લીંબુની સ્લાઈસ નાખી છે અને આપણે તરત જ આ શરબત નાખી દેવાનું. ઉપરથી થોડો ફુદીનો નાખજો. તો આપણું બેસ્ટ સમર રિફ્રેશિંગ ડ્રિંક બનીને અત્યારે તૈયાર થઈ ગયું છે. જો આજની રેસીપી અને મારો વિડીયો થોડો પણ તમારા જીવનમાં યુઝફુલ થતો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો અમારા બા આપીને તો એકદમ ખુશ થઈ ગયા છે અને કીધું કે બહુ જ મસ્ત બન્યું છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.